વઘઈ ડાંગ જિલ્લાના ભેંસ ખાતરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા લાકડા ચોરોનો પકડી પડતા અફરાતફરી માહોલ સર્જાયો. તારીખ 24/9/2024ના રોજ મેં નાયબ વન રક્ષક શ્રી ઉત્તર ડાંગ વન વિભાગ આવા શ્રી દિનેશ એન રબારી સાહેબને મળેલ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભેંસ ખાતરી શ્રી સમીર એસ કોકની તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બારડીપાડા શ્રી દીપક હરપતિ દ્વારા રાત્રિ દરમિયાન વોચ ગોઠવી, જેમાં રાઉન્ડ ફોરેસ્ટ ભેંસ ખાતરી શ્રી જે એ પવાર તથા રાઉન્ડ ફોરેસ્ટ બરડીપાડા શ્રી આર એસ ભોએ તથા સો ઓફ ભેંસ ખાતરી શ્રી આર એમ ભોએ તથા બીડર ગાર્ડર શ્રી જે ડી પટેલ, યુએસ ગાંગોડા, એન એમ ચૌહાણ તથા રોજ મજદારો સાથે અલગ અલગ સ્થળ વોચ રાખી બરડીપાડાથી કાલીબેલ રોડ પર પોપટાબારી પાસે સવારે 3 કલાકે મહિન્દ્રા એક્સયુવી 500 ગાડી નંબર MS02CL 1956 આવી ગેરકાયદેસર પાસ પરવાનગી વગર લાકડા વાહતુક કરતા પકડી પાડેલ, જેમાં સાંગી લાકડા નગ 3 જેનું ડમી 0.504 જેની અંદાજિત કિંમત 18,000 રૂપિયા તેમજ પાયલોટિંગ કરતી મોટરસાયકલ એક બજાજ પલ્સર ગાડી નંબર GJ06 MQ 6369 અને યામાહા FZ ગાડી નંબર GJ30B 9949 જે ટુ વ્હીલર ગાડી પર ફિલ્મી ઢબે ભાગતા ટુ વ્હીલર ગાડીનો પીછો કરી ખોખરી ગામે પાસે જંગલચોરો દ્વારા ટુ વ્હીલર ગાડી મૂકી અંધારાનો લાભ લઈ ભાગી છૂટેલ છે. તેમજ મહિન્દ્રા એક્સયુવી 500 ગાડીના ડ્રાઈવર તેમજ અન્ય ઈસમો જંગલમાં 15 ફૂટ ઊંડી ખીણમાં કૂદી અંધારાનો લાભ લઈ ભાગી છૂટેલ છે. જે કુલ મુદ્દામાલ મહિન્દ્રા એક્સયુવી 500 અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા તેમજ બજાજ પલ્સરની કિંમત 40,000 રૂપિયા તેમજ યામાહા FZ ગાડીની કિંમત રૂપિયા 30,000 તથા સાંગી ચોરસના નગ 3 ની કિંમત 18,000 કુલ વાહનો તથા મુદ્દામાલની કિંમત 4,88,000 રૂપિયા મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.